નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ક્રોમની અંદર યુટ્યુબ ચેનલ કેવી રીતે ઓપન કરવી ને ત્યારબાદ તેમાં વિડીયો કેવી રીતે એડિટિંગ કરવો અથવા તો તેમાં સેટિંગમાં ફેરફાર કરવો. તો સૌથી પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈએ. ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીને જેવું તમે વાઇસ સ્ટુડિયો સર્ચ કરો છો તો આ રીતે તમારે પહેલી વેબસાઇટ આવી જાય છે યુટ્યુબ સ્ટુડિયો. તેની ઉપર તમે જેવું ક્લિક કરો છો તો તમારી જે વાઇસ સ્ટુડિયો એપ્લિકેશન છે એ ઓપન થઈ જાય છે. તો આપણે ક્રોમની અંદર યુટ્યુબ ચેનલ ખોલવી હોય તો કેવી રીતે ખોલવી, તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે ક્રોમની અંદર જવાનું છે, ત્યારબાદ વાઇસ સ્ટુડિયો સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા યુટ્યુબ સ્ટુડિયો છે તેને આ રીતે ક્લિક કરીને રાખવાનું છે. ત્યારબાદ તમને જોવા મળશે નાવ ટેબ, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નાવ ટેબ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક વિન્ડો તમારામાં બતાવશે. તો વિન્ડો કઈ રીતે કામ કરે છે તેને હું તમને સમજાવું. ત્યારબાદ તમારે અહીંયા જવાનું છે, પ્લસના આઇકનની બાજુમાં અહીંયા તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેની ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમને આ સેન્ટ્રલ ડેશબોર્ડનું એક ઓપ્શન જોવા મળશે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેન્ટ્રલ ડેશબોર્ડના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી ચેનલ ઓપન થઈ જશે. ઓપન થઈ ગયા બાદ તમારે આ રીતે ઓપન ન થતી હોય તો તમારે બીજી કઈ રીતે ઓપન કરવી, ચાલો આપણે એ પણ સેટિંગ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમારે સેટિંગમાં આવવાનું છે. સેટિંગમાં આવ્યા બાદ તમારે એપમાં જવાનું છે. એપમાં ગયા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે. એપમાં આવ્યા બાદ તમારે સર્ચ કરવાનું છે વાઇસ સ્ટુડિયો. વાઇસ સ્ટુડિયો જેવું તમે સર્ચ કરશો ત્યારબાદ તમને અહીંયા નીચે જોવા મળશે ઓપન બાય ડિફોલ્ટ. ઓપન બાય ડિફોલ્ટને તમારે આ રીતે સિલેક્ટ કરીને ઓપન સપોર્ટેડ લિંક એને તમારે બંધ કરી દેવાનું છે. જેવું તમે તેને બંધ કરશો એટલે આ રીતે તમારે ફરીવાર ક્રોમમાં જવાનું છે. ક્રોમમાં ગયા બાદ તમારે અહીંયા ટેપમાં તમારે લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો, એની ઉપર ક્લિક પાછું યુટ્યુબ સ્ટુડિયો ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે યુટ્યુબ સ્ટુડિયો પર ક્લિક કરશો આ રીતે તમને ડેશબોર્ડ જોવા મળી જશે. ત્યારબાદ તમારે આ પણ સેટિંગ તમારા વર્ક ન કરતું હોય તો તમારે 3 ડોટની અંદર જવાનું છે. જેવું તમે 3 ડોટની અંદર જશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે એડ ટુ હોમ સ્ક્રીન, આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે આની ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીં એડના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એડના આઇકન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે એડ ટુ ઓટોમેટિક, એટલે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે હોમ સ્ક્રીન ઉપર આવવાનું છે. હોમ સ્ક્રીન ઉપર આવશો તો અહીંયા તમને યુટ્યુબનો લોગો જોવા મળશે, ક્રોમનો પણ લોગો જોવા મળશે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારો ડેશબોર્ડ યુટ્યુબ સ્ટુડિયો ચેનલ ડેશબોર્ડ તમારે ક્રોમમાં ઓપન થઈ જશે. મિત્રો, આ ત્રણેય સેટિંગ તમને ઉપયોગી છે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી દેજો. આવા જ આપણે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ મિત્રો.